જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જો ભેંસું બોલાવી લીધી છે. 9 વાગી ગયા એટલે આપણે ભેંસું બોલાવી લીધી છે. ક્યાંય ખેતર હતું નહીં તો આપણે વાડી બાજુ ભેંસું બોલાવી લીધી. પછી આપણે વાડીએ ગયા હતા, ખબર પડી કે હિતાભાઈની ભેંસ વ્યાણી છે, એને આવી છે પાડે. અને આપણે હિતાભાઈ શરત નાખેલી હતી, જીતી ગયા છે હિતાભાઈ શરત. ને આપણે આવી ગયા પછી ભેંસીમાં ડાબોળામાં આપણે ભેંસી હતી, અહીંયા ડાબોળામાં શાંતિ પહોંચતો હતા. ભેંસી આપણે આટે જઈ, પછી આપણે ભેંસીને અવાડે પાણી પીને પાછી લાવ્યા. પછી આપણે ભેંસી અવાડે જો પાણી પાઈને બધા શાંતિ પાણી પી લીધા. પછી પાણી પી લીધા પછી આપણે પાછા આપણે જારવાળો હતો ભેળો જોલો, એમાં પાછા વ્યાતા કરી દીધા, હાલતા કરી દીધા. અહીંયાથી અહીંયા પહોંચ્યા હતા વિજયભાઈ ને રોહિતભાઈ બે ભેંસીમાં આવ્યા. ને પછી આપણે બેવા દીધા. પછી 4 વાગ્યા એટલે પછી આપણે ભેંસી ઘર બાજુ હાલતી કરી દીધી. ક્યાંય ખેતર હતું ને એટલે પછી વહેલા ઘર બાજુ હાલતા થઈ ગયા. અવાડા પાણી પાયા ને અવાડા પાણી પાય તો ભેંસી આપણે ઘર બાજુ હાલતી કરી દીધી. ભેંસીઓ કંઈ પાણી પીધું નહીં, ગાયો પાણી પીધું. આપણે વાડા આવ્યા હતા, ભેંસીને નીંદ નાખેલી.